છોકરી આ ગીત નહીં ગાય કેમ? તો મારું ને શામલીનું ગીત છે. શું નામ હતું એ છોકરાનું? રઘુ નામ કહ્યું હતું એને. ગામડાનો છોકરો હતો, એ સાથે છોકરી પણ હતી. એ રઘુએ આવીને પેલા બદમાશોને ભગાડી મૂક્યા. નહીતર મૂર્ખના સરદાર છો ને! આટલી મોટી રકમ લઈને પગે ચાલતા વાતો હશે. હું ગાડી લઈને ગયો હતો, પણ રસ્તામાં ગાડી બગડી, એટલે મને કહ્યું કે લા હું ચાલીને જ ઓફિસે પહોંચી જાઉં. ઠીક છે, છોકરાને સાથે લઈને આવો જોઈતો હતો ને. તારા જન્મ પહેલા ઈ મને કહેતા કે તું હિરોઈન ના બને તો પરચુલામાં પણ એક દીકરીને જન્મ આપ. જ્યારે એમણે તને પહેલી વાર જોઈને બોલી ઉઠ્યા, હા તો શ્યામ છે માં. સુશાંત છે, સુશાંત છે, સુશાંત છે, સુશાંત છે, સુશાંત છે, સુશાંત છે. શ્યામલી, તને આ શ્યામ રંગ દીધો કોણે?
શ્યામે મેં હું શ્યામ જ છું ને. શ્યામની નામે શ્યામ છોકરી આખા ગામને લખે કંકોત્રી. શ્યામની ઓઢાવી ઓઢે ઓઢણી આખા ગામને લખે કંકોત્રી. આખા ગામને લખે કંકોત્રી. હાચવશે પણ તમને કોણ હાચવશે આ નવા નવા છેવા શહેરમાં કે ખોવાઈ જશો. ઉભા રહો કહું છું. લ્યો આ રસ્તો સીધો માર ઘેર જાય છે, એમાં ખોવાઈ શાનું જવાય હે? ઓહો હો હો જામના બેન, તમને કેમ કરીને સમજાવું? આ શહેરમાં પોળોમાંથી તો માણસ આખે આખો નીકળ્યો હોય, પણ આમ સીધા સડેડાટ રસ્તા ઉપર માણસ ખોવાઈ ગયો હોય એવા દાખલા છે. બોલો, ઘેર જાવ છો? હમણાં કીધું તો ખરું મેં,
ઓહો જમનાબેન, આ તો શેર. અહીંયા એકનો એક સવાલ ફરી ફરી પૂછાશે. આ ભાઈ કોણ? ગીગો તું કોણ? હું મફત. તારું નામ બોલ ને. એકવાર કહું તો ખરું, મારું નામ મફતલાલ. આ શેર છે. એક સવાલ ફરી ફરી પૂછાશે. ઓહો, મારો બેટો. ચાલો જમનાબેન, જો હું શું કહું છું, ભલે કહું છું બેસો, નહીં તો થાકી જશો. મારી વાત માનતા હોવ તો કહું છું બેસો, બેસો, અહીં બેસો, થોડી વાર પોરો ખાઓ. બેસો. ઓ ગીગાભાઈ, મારા વડીલ, બેસો, બેસો. છોકરો, છોકરો. જમનાબેન, આ છોકરાને કશું વગાડતા આવડે છે? હા, એના બાપ દાદા રાવણ તો વગાડી જાણે છે. જમનાબેન, માઠું ન લગાડતા, પણ આ છોકરાનું કોઈ સગું નજીકમાં જ મૃત્યુ પામ્યું છે. હોવે, એના દાદા ગુજરી ગયા. જમનાબેન, માફ કરજો, પણ આ છોકરાને ખૂબ ભણાવજો. આ બાળક ખૂબ તેજસ્વી છે, ખૂબ ધન પ્રાપ્તિ કરશે, ખૂબ ખૂબ ધન પ્રાપ્તિ કરશે. ब्यूटीफुल चाइल्ड, ब्यूटीफुल चाइल्ड. सब अच्छा. हम जापान से आया है. हम उसका फोटो खींचेगा, उसका फोटो हम जापान की मैगजीन में छपेगा. आपको कोई प्रॉब्लम नहीं है? પૂછી લઉં. જમનાબેન, આ એમ કહે છે કે ગીગાનો ફોટો પાડશે અને વિદેશના છાપામાં છપાશે, તો તમને કઈ વાંધો નથી ને? ના, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. ફોટો પાડો, ફોટો પાડો. थैंक यू, थैंक यू, थैंक यू. बेटा इधर देखने का. थैंक यू, थैंक यू. इधर देखे बैठेगा, देखेगा. थैंक यू, थैंक यू. बैठ, बैठ. बेटा इसका बैठेगा. इस बच्चे के लिए देखिए, क्या नाम है बेटा आपका? ગીગા ભાઈ. गीगा भाई. गुड नेम, अच्छा नाम है. थैंक यू. જમનાબેન, શું થયું? તમે બોલ્યા હતા ને મફતભાઈ, ધન પ્રાપ્તિ. હા, મેં સાંભળ્યું ને ગીત. મારા કાને સાંભળ્યું. કે ભઈ, મને ખબર જ નથી કે આ છોકરી એટલું સુંદર ગાઈ શકશે. ભાઈ વાહ, શું કમાલનો જાદુ છે એના અવાજમાં. अरे भाई, मैं तो पहले से જ કહ્યું હતું. અરે પણ રાજભાઈ, એ છોકરીએ છે ને બધાની સામું બહુ ખરાબ ગાયું. એ બાવા, ફરી પાછી એ વાત. મારી વાત માન અને કેપી,
હું તો કહું છું કે હવે પછીના બધા જ ગીતો બસ શ્યામની પાસે ગાળો પ્લીઝ. નહીં. એવું નહીં થાય. મારા નક્કી કરેલા ગીતો પેલી શ્યામલી ગાશે. નહીં. જો એવું થશે ને તો હું કંઈક કરી બેસીશ. હું એમ હાર નહીં માનું હાર. મીનાક્ષી, કોન્ટ્રાક્ટ થયેલો છે મારી સાથે, કોન્ટ્રાક્ટ. પેલી ગામડાની કમાર શ્યામની મને મીનાક્ષીને હરાવશે. નહીં, હું એમ નહીં હાર માનું, નહીં. કેપી, આજ સુધી તમે મારી સાથે કામ કર્યું છે. મારા ગાયેલા ગીતોના તમે વખાણ કર્યા છે. અને હવે પેલી શ્યામલીના છોડીશ નહીં એને. નહીં છોડું એને. નહીં છોડું એ શ્યામલીને. કેપી, આ તો છોકરી છે કે ફટાકડાની ફેક્ટરી? એ કેપી, આ મીનાક્ષીને ગુસ્સામાં કરી તો અહીં બેસે ને. ડોન્ટ વરી, મીનાક્ષી કઈ નહીં કરે, એ કઈ જ નહીં કરી શકે. પાંચ પાંડવોમાંના સહદેવને એક શ્રાપ હતો. એનું ભવિષ્ય દેખાતું, પણ કોઈને પૂછ્યા વગર એ બોલી ના શકતો. હું સહદેવ નથી, અને મને કોઈ શ્રાપ નથી, અને આ કોઈ શ્રાપ નથી એ જ મારે માટે શ્રાપ બની ગયો. હું હસ્તરેખાઓનો ભેદ ઉકેલી શકતો અને બોલી નાખતો. સારી વાતો સાચી પડતી તો મારા વખાણ થતા, અને ખરાબ વાતો સાચી પડતી તો હું અળખામણો બની જતો. પણ મફતલાલ, મોટે ભાગે તમારું બોલેલું બધું સાચું જ પડે છે. હો, એટલે બધા કુદરતના ખેલ છે સરિતાબેન. બાકી આ મફતલાલ તો મફતમાં નિમિત્ત બને. મફતલાલભાઈ, અમારી દીકરી શ્યામલી, એનો હજીઓ ને જરા. જો મારું બોલેલું સાચું પડે તો જવાબદાર ઉપરવાળાને માનજો. આ છોકરીના નસીબમાં લાંબો સમય એના પિતાનો વિયોગ લખ્યો છે. આ છોકરીને સારું પાત્ર મળશે અને સારા ઘરમાં એના લગ્ન થશે. છોકરો પૈસાદાર હશે. શું થયું ભાઈ? બોલતા અટકી કેમ ગયા? આ છોકરીની માથે
છોકરીના માથે ઘાત છે.